નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તરસાલી બંસલ મોલની સામે શિવમ અપાર્ટમેન્ટ, ભવ્ય દર્શન સોસાયટી, અન્ય બીજા અપાર્ટમેન્ટ અને સોસાયટીના રહીશોને બિલ્ડરોને ભૂલના કારણે ગટરના પાણીમાંથી ચાલીને જવાનો વારો આવ્યો છે। ભવ્ય દર્શન સોસાયટીમાં રહેતા રહીશોનું કહેવું છે કે શિવમ અપાર્ટમેન્ટના લોકોને અને શિવમ ગ્રુપના બિલ્ડરને વારે ઘડે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈપણ પ્રકારે ગટરનું પાણી જે વહેતું હોય તે રોડ ઉપર જઈ રહ્યું નથી અને જેના કારણે તમામ જે લોકો છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નિરાકરણ લાવવામાં આવતું નથી, જેને લઈને સોસાયટીમાંથી સ્કૂલે જતા બાળકો, રહીશોને ગટરના પાણીમાંથી ચાલીને જવું પડી રહ્યું છે। શિવમ ગ્રુપના બિલ્ડરને વારે ઘડી રજૂઆત કરવા છતાં પણ, રિમાઇન્ડર આપવા છતાં પણ કોઈપણ પ્રકારે બિલ્ડર આ વાત ધ્યાને લેતા નથી। ખુલ્લેઆમ ગટરનું પાણી રોડ પર વહેતું કર્યું છે। આગળ જતાં જો કોઈ ભયંકર બીમારી થાય તો તેની પૂર્ણ જવાબદારી બિલ્ડરની રહેશે, તેવી ચીમકી ભવ્ય દર્શન સોસાયટીના રહીશોએ આપી છે। મોટા પ્રમાણમાં ગટરનું ગંદુ પાણી તળાવમાં છોડવાથી તળાવ રહેતા જળજીવો છે તેમને નુકસાન થાય તેવું છે। હાલ પણ બિલ્ડર આ ગટરનું પાણી વહેતું બંધ નહીં કરે કે કોઈપણ પ્રકારનું એનું નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે। શિવમ ગ્રુપનું છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી ઉભરાય છે। ભવ્ય દર્શનના આવા જવાવાળા નાના બાળકોને, જેન્ટ્સને, લેડીઝને દરેકને તકલીફ થાય છે। બિલ્ડરને ઘણી વખત જેન્ટ્સે જઈને રિમાઇન્ડર આપ્યું છે, પણ બિલ્ડર આ વાતને કોઈ ગણકારતું નથી કે શિવમ ગ્રુપવાળા કોઈ મેમ્બર્સ બી અત્યારે લેવા તૈયાર માટે નથી કે આ સોલ્યુશન ક્યારે આવશે, બરાબર। પાછલા 4 દિવસથી ઘણું પાણી ઉભરાય છે, એટલું ગંધાતું બધું બહાર નીકળે છે, ઓળંગી લોકોને જવું પડે છે અને આવવું પડે છે, બરાબર। ના છૂટકે એમના બિલ્ડરને હા, બધું જ પાણી બહાર આવે છે। શેનું પાણી શેનું છે? ગટરનું પાણી છે। કેટલા ટાઈમથી છે આ પ્રોબ્લેમ? 6 મહિનાથી પ્રોબ્લેમ છે। 6 મહિનાથી, છેલ્લા 4 દિવસથી તો વધારે છે। તમે કોઈ જગ્યાએ કમ્પ્લેન્ટ કરી આના વિશે? એમના બિલ્ડરને ઘણી વખત આવીને કીધું છે, ભવ્ય દર્શનમાંથી દરેક જેન્ટ્સે આવીને રિમાઇન્ડર આપ્યું છે, પણ એમના બિલ્ડરે કોઈ જ ગણકારી આ વસ્તુથી નથી। શું જવાબ આપ્યો બિલ્ડરે? બિલ્ડરે જેન્ટ્સે કીધું હા કરાવી દઈશું, સોલ્યુશન લાવી દઈશું, અમે અમારે લાઈન નખાઈ દઈશું નવી, પણ હજી સુધી ના નવી લાઈન નખાઈ છે કે ના પાણીનો સોલ્યુશન આવ્યો। પાછલા 6 મહિનાથી સખત આ પાણી ઉભરાય છે। કેટલી સોસાયટી વાળાને તકલીફ થાય છે આના? અમારા પાછળ ભવ્ય દર્શન, આખી અમારા ભવ્ય દર્શનને તકલીફ થાય છે। શું માંગ શું છે હવે તમારી આગળ? આ ગટરનો સોલ્યુશન આવવું જોઈએ। શું નામ છે આપનું? મયુરી વિજયકુમાર જોશી।